નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે મહુવા તાલુકાના બગદાણા ગામમાં આવી પહોંચ્યા છીએ, જ્યાં એવા પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં ઓમ ગાયત્રીનું માણિક નામની વેરાયટી કરેલી છે. તો ઓમ ગાયત્રીના માણિકની માહિતી આપણે ખેડૂત પાસેથી જ લઈએ. નમસ્કાર કાકા. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ અને પરિચય? ખાટાભાઈ જયાભાઈ ગોહિલ. હા, ગામ બગદાણા. તમે કાકા કઈ વેરાયટી કરેલી? ઓમ માણેક. ઓમ ગાયત્રીનું માણિક. હા, તમને કાકા વેરાયટી કેવી લાગી? વેરાયટીમાં તો બહુ સારું છે. જો હા, અને સીધે ગાંઠિયા પડી ગયું છે. હા હા. કેટલા દિવસમાં ગાંઠિયા પડી? ગાંઠિયા તો 2.5-3 મહિનાથી પડવાનું શરૂ થાય. હા હા. એટલે 3.5-4 મહિના થાય એટલે તરત આવું ગાંઠિયા થઈ જાય. નહીં, હજી 3 મહિના થયા છે અને ગાંઠ કમ્પ્લીટલી થઈ ગઈ છે. અને બીજા ખેડૂતોને તમે શું કહો? ના આ કરાય. હા, પછી વરસાદમાં કેવી હતી વેરાયટી? વરસાદમાં તો ઘણા ખરા વહી ગયો. આ ક્યાં ગયું છે? જો હા હા, ઊભું જ છે. હવે આ વેરાયટીથી માણિકથી તમે સંતુષ્ટ છો કાકા? ના બહુ રેડી. આ જ કરાય. એ આભાર હો.